એકલી તો કામ નહીં થતું. લોક મહેમાન આવ્યો પાડા જેવો પડી રહે ખાલી તો ખેતરમાં આવત મારું કેટલું કામ થઈ જાય. મને આ તો 4-5 દાડે હજુ પડી રહ્યો ને હજુ જવાનું નામ લેતું નથી. મને હવે ઘરે જવા દે. પાણી લાગતું નથી પછી મને હવે ઘરે જવા દેતો. પાણી લાગતો મેળો છે એ ખાવાનું પડ્યું નહીં પડ્યું જુઓ તો મને બધું ખાઈ જ લાગે તો રસમણ એના ઘરે જાતો ના ખાઈ પડ્યો રે ખાવા શાક ખાઈ નહીં રાખ્યું કઈ બીજું નહીં પડ્યું કરવાનું હું દુશ્મન બધું ખાઈ ગયો. મને બહાર જ જવા દઈને પૂછવું દુશ્મન બધું ખાઈ ગયો. હવે મારે શું કરવાનું લ્યો કયો ચાકો આઈકન તો લાગતું નહીં મારે તો લાગે મને જવું જો પાડા જે હું તો હોય પાડે તો મેં બાવ મારું ખાઈ ખાઈને કઈ ગયા દેતું નહીં. એ મકઈ ઉભો થોડો કહું ફડો બીજો મારી પર હાથ પાડ્યો લે એ તમે તો હગો કહેવાય એટલે મારી પર હાથ પાડતો છું હું તમે જગાડો છો લે જગાડો આ શેતર જઈને આવ્યો તમે આયા નહીં ફડો મારે કહેવાય નહીં લે એ કામ રે હતું મારો ઘણું મેં આવ્યો તમે આયા નહીં ખાધું શું ખાવાનું રાખી જ નતું ને બિલાડા ખાઈ જાય. હું બિલાડા તમે કાધું લે એટલે બિલાડા તો ચેવું પડી હોય બિલાડા જ ખાઈ ગયા. મને તો કશું ભાજી નહીં ને શાક બનાવી દો હા ચા ખબર હે એ ડુસી બનાવી દેતા એવું ખાઈ ખાઈને ભડો આવું ગરમ બહાર હતા એક રોટલી તો રાખી હતી કાધું હશે આ ભૂલી છે અલ્યા એ તો અમારું કરવાનું લ્યો કયો હવે તમે ખાઈને જાય ચાલે એ ખેતરમાં જેવું બાપા નહીં કાધું આમ તો તમે ઘરમાં હોઈ રહ્યા હો આ પૂછ્યો છે હું આમ તમે જોત ખરા મારું શરીર ને તમારા શરીર પેલો બાજુવાળાના ઘરેથી માગ્યા હો લે એ માગવા તો ના જવાય તો હમણાં હું કહું પડે તે બીજું તો ખાવું એટલે માગવું પડે એટલે મારે આવું બોલવાનું લ્યો હતા હવે થઈ હું નહીં તમારો હગો એ તો આ તો મારા કાકાએ તમારા કાકાએ મારા કાકાને ટેકો કરેલો એટલે તમારે હગું રાખવું એ તો એ વખતે તમને ખબર ને 12 રૂપિયાની જેટલી કિંમત હતી ત્યાં મારા કાકાએ તમને ટેકો કર્યો હતો નકર તમારું કોઈ પૂંછી ખાવાય નતું. તમારા કાકાએ મને 12 રૂપિયા ટેકો કર્યો એટલે મારા કાકાએ કીધેલું કે બેટા કે આમનું હગું રાખજે કે મોઘાજી સાચવજે કે તું ના તો મારા કાકાએ મને કીધું કે એને લેજે હા રેણો બેહો આપણે રેણો મારે બેહું નહીં હું ગામમાં જતા હોઉં લે બેહો જઈ નહીં જાવ તમારે ગામમાં જાવ હું ઉચરો દાડા નહીં કઈ ઠેકાણું પડતું લે ચેર દાડા હિન થોડી આપણે બેહો એના કરતા વાત ગામમાં પણ આટો મારવા નહીં ગયો હમણાં જીઓ નહીં જતા હા રેણો હોટેલ જાવ રેણો હા બસ એ બેહવાના દાદા બેહવા પછી જઈશ તો બેહીશ ના ઘડીક તો હા તો ઘડીક બેન આવતા રહેજો બેહો હશે બેહીશ ના કા આવતો રહીશ પાછો હા રેણો આવતા રહેજો જાવ પાડા જેવો થયો પાવરી કે બિલાડા ખાઈ જાય બિલાડા જેવો હોય અને આ બધું કેવું કર્યું આ ગોદડું હાથે બધું લઈને ખાઈ જ ગયો ને પાવરી માનતો નહીં લ્યો આ બધું ગોદડા ભૂસીનું પંખો ચાલુ કરી ને બાપનું હોય ને એવડી તો હું કરે હવે એને આવો દે કઈ વાત લઈને જાવ દે ને ભાઈ જો એ હગા ભરતા નહીં ओ ફરમ ચલા ટોકા પાડ્યા તમને શું કામ હે લાવ પૈસા લાવ પૈસા દાઈ મુજ પૈસા દેવા લખડો કોણ હશે તઈ રૂપિયો નહીં હશે જુઓ ને કશું દાઈ મુજ ટપટ પૈસા કાઢ નહીં પૈસા કાઢ પૈસા કાઢ લે નહીં પણ નહીં લે નહીં પૈસા લાઈને પૈસા ચેટલી વખત દેવાનું પણ નહીં લે નહીં લે નહીં પણ એ લે 200 રૂપિયા હતા છેલ્લા વાપરેવા તમે મારા હગાને ઓળખો પેલા એમ કહો છો આખું ગામ મને ઓળખ્યા પણ તમે આયા કોના ઘરે એમ કહો તમે મારા હગાને ઓળખતા નહીં મારા હગા ઓલા ગફુરજી ઓળખ્યા તમે વાહ હા એમનો હગો એમને ઘરે ચા પૂંચી ખાવા નતું ને ત્યાં મારા કાકા એમને 12 રૂપિયાનો ટેકો કર્યો હતો 12 રૂપિયાનો હા તો તમે મારા 200 હજાર હું અહીંયા જઈને કહું
હા એ તો તમે જાવું ને જજો. આ જવું બિયારીને. ઉભો થાવ ઓલો તારો ભગત ચેવો હવે 200 રૂપિયા લઈને આવી ગયો મને. કયો મારો હગો? ઓલો તમારા ઘરાકો કાંઈ ભાગો એ મારા 200 રૂપિયા લઈને આવી ગયો. 500 હતા. બેલ કે પાછા બેલ કે 500? એ તો ભૂલી ગયો તો એટલે 500 હતા. લે એ ના લઈ જાય તો મારો હગો ના લે. ના માનતો તો પૂછજો આવો એટલે પાછા મારા 500 રૂપિયા લાવો. ઈ મારો હગો ઈ મારા કાકા વખતે એટલે મારા કાકા એમની જોડે 12 રૂપિયા લીધા હતા. એમને ટેકો કરે તો એના કાકાએ. ઓય ઈ કહેતા હતા. ઈ મારો હગો હોય. હા તો 500 રૂપિયા લાવ. હું બીજું કશું ના જાણું. એટલે તે પણ પેલા આ હું તમ કર્યું. આ તે મને ઉપર એક ગલચોરી શાંતિ હું રહેવાનું હગન ફરવાનું એટલે દેવાના પૈસા મારા થાય. બાબા ઈ હગો તો હોય. 500 ની લાવો મારા કઈ નહીં જાણવાનું. પૈસા લાવો મારા. લે હોય. બીજા ના હોય અંદર. રાતો હોય. હવે આવતા નહીં કાલ પે. સારું. કમાઈશ નહીં. આ હગો તારી આવો ફટકાવ હે મારા કાકા વખતે 11 12 રૂપિયા ટેકો કરી દે તાર 500 રૂપિયા એની જોડે લઈ લીધા એટલે એને દર ઘણા થયો કોઈ તોય જબર કહેવાય પણ પૈસા લઈ ગયો હાર્યો. હવે શું કરવાનું મારે આને કઈ આવો દે હવે એની વાત કરવા દે. એ હગા હવે બોલ ક્યાં જાવ હો? આ બજારમાં જાવ હો તો હું વસ્તુ મંગાવી લેતા આવજો ને. કિલો સફરજન અને કિલો કેળા લેતા આવજો ને. પૈસા તમને કરાને હાલ દઈશો. હમણાં ગફુરજીનું કરજો ને અહીંયા આવી જજો. જા. પૈસા ચાલે નહીં ને. હા અહીંયા જવું હે. સફરજનમાં પૈસા દાલો એ તો તમને કીધું જ ખરું. તમે ઘરે લઈને આવો પછી આલુ હતા મારા જોડે છૂટા નહીં. હમણાં પછી ઘરે આવશું લાવી દઈશ. હા આ તો મગજ ખરાબ કરી નાખ્યો રે. એ હગા હોય તો એકલો બકો હો. લે કઈ નહીં. યા તા હા ઉકો થાકી જો પાણી ભલો. લે એ આખા ગામમાં તમને બોલે પાણી પીવા દીધા? ના તમારે તમારા ત્યાં ઠેકાણ હે લે હગા મારું નામ લીધું હોય તો તમને બધાય ઘર ઘર ચા પાણી કરાવો. બધા એમ કહે કે ઈ તમારો છીયો કે ઈ તો કે આખો દાડો કે રખડી ખાઈ રહ્યો જ ને કે અલ્યા એ આપણે ખાટલાનો ધંધો ચાલુ કરે એમને હજુ કોઈ નહીં ખબર. એવું હે. હા તમે લાવો પાણી આવો. લે આનંદ દા પાણી. અને તમે ગામમાં જઈ માથાકૂટ કરીને આવ્યા હતા? ના હા ચૂકો કે એક જણા જોડે 200 કે 500 રૂપિયા લીધા હતા. વાહ કેટલા લીધા હતા? મેં 200 રૂપિયા સાચું બોલજો. સાચું. લે 500 રૂપિયા એનો મારા જોડે લઈ જ ગયો હોય. એની જોડે 200 દીધા મેં. લે 500 રૂપિયા લઈ જ ગયો હોય. જરા પાણી પી લો ને તમે. મિલતા અંદર બીજા હું મિલું બા. તમે શું પીવો પણ હું તમે હગા હાથું લાયા હતા. હા ઈ તો પણ ઈ નહીં તમારે ચેલા લીધા હતા? સાચા સાચું કહેજો. 200 લીધા હતા. લે એ 500 રૂપિયા લઈ ગયો એને મારા જોડે. એને ઘણા એને મારી લગતા લાવો 200 રૂપિયાથી ના ઈરો લીધા. હમણાં હા દેતા એટલે એની વાત બરાબર. નહીં રો આટો મારો તો આહેડે તૈયાર છે મને ખબર નહીં. બસ તો અરે પછી તમારી વાત લ્યો તમે માનતા નહીં ને. હા તાણ ભાઈ વાત બરાબર હા જાણો લ્યો. કરો રોટલાનું શું કર્યું? લે એ તો વેલા હાર ના આવે તો ચાલે જતા લે. તો રાત તો પડી હવે રોટલાનું કાં કરો. ઈ તો હવે બીજે તો બનાવવા ઈ તો હમણાંની વાત મૂકું હમણાં વાત કરે ઈ તો બીજા બનાવવા હે. એવું હોય બનાવતા ઈ દારૂડા ચાલો હમણાં ભૂખ લાગી. દારૂડા જેવું લાગતો તો હોય ઈ હમણાં આવીને નિહારવાનો થડે ખાતો ખાતો આ જાતે ચા પાણી કરાવ.
ઈ બનાવીએ આપણે રેડ તમે હજુ ચા ગામમાં ચા પાણી કરીને આયા તમે કોઈના ઘર લે સમાજ કોઈના ઘરે નહીં કર્યું હગા દાદા મચા બધી વાત કરો લે ઈ તો ખાલી વાત તો બોલવા જ બો કઈ લઈ તમને ખબર ને મારો કાકા તમારા કાકા હતું તારે 12 રૂપિયાનો ટેકો કર્યો તો આને તો 12 રૂપિયા બહુ હાલત કરે આને પછી મારે ભમાવવું પડશે શું બોલે તમે તમારી વાત કરો મને લે એ તમે તો હકો કહેવાય 12 રૂપિયાનો ટેકો તો કર્યો તમારા કાકાએ મમ્મી ઘરે તો એટલે જ તમે આ બેઠા હો એટલે તમારે બેઠા ને કઈ તો માર કેવું પડે તારે તો તારે મેં ખબર ને તમને 12 અત્યારે તું રૂપિયા કેવું ઘર કરી હોય એ તો મારા 12 રૂપિયાનો તમે ટેકો કર્યો મારા કાકા વખતે હા ઈ તો કઈ વાંધો નહીં હાલો બેહો આપણે ઈ તો હવે હા રૂપિયા બાજુ આવો તમે મને હકવા દો મારું ઘર તો મને ઊભો કરવા વાંચ્યો હતો હોય આના પછી મારો આહીને કાઢવો જ પડશે અત્યારે કઈ આઈડિયા કરવો પડશે મારા